હવે આપણી સવારે નીકળી ગઈ છે, પણ મીઠીમાં જે કરે ને એ મેન ખાસિયત કહેવાય. મીઠીમાં મને મારી જેવો સેમ વસ્તુ મીઠીમાં દોરી દે. કાઈ ઘટે નહીં, કાઈ ઘટે નહીં ને. એક નંબર. આવું મેં ક્યાંય જોયું નથી. નહીં, આવી વાડી હોય ને તો મજા કંઈક અલગ છે. હો ગારિયાધાર અમરેલી. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. જો હું રેડી થવાનું બાકી છું ને એનો નજારો તમને બતાવવા હાટું છે ને અત્યારે મેં કીધું લાઈ પેલા થોડોક વ્યૂ લઈ લો. તો જો મસ્ત મજાનો અત્યારનો સવારનો નજારો છે ને બહુ સુંદર છે. જો તાર ભાઈ બેઠા. જો ભાઈ ક્યાં છે તાર ભાઈ? મારા ભાઈઓ અહીં બિચારા આવે જ નહીં. હા, ઝાડવા ઉપર બેઠા. જો ઓલા પણ છેલ્લે બેઠા એવું લાગે. જો બેઠા. તો જો આપણે અત્યારે કવિતા પણ જાગી ગઈ. કવિતા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આ કેવો નજારો છે? મસ્ત છે. એવા જેવું છે પર અહીંયા. એવા જેવું છે ને. એકવાર નહીં તો રોજ આવ્યા જેવું છે. રોજ એવા જેવું છે. પછી તો અજય છે ને, ઘટે રોજ આવીએ તો એ અજય એમ કહે છે તો અહીંયા રાખી લેવી રૂમ. એવું છે. આજની ઠંડી બહુ છે. અમે કાલ ક્યાં ગયા હતા? આપણે કવિતા કાલ ગયા હતા ને, જો અહીં ગયા હતા. હા, ઉપર જો પેલે ઓલું ગયો. ઓલું ધજાની ફરકે ને આપણે ત્યાં હતા અને આપણું અહીં દેખાતું હતું. જો આપણે ત્યાં ગયા હતા. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. જો આપણે હવે જવા નીકળી જઈશું હલ્દી ઘાટી અને ખીવનો એ બધું જાવીશું ને ત્યાં મજા કરવાની છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો ને તમને મજા કરાવવાની છે બધાને. જો દેવન જાય છે. જો અહીંથી દેવન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. બાય બાય. ને આ બધા જો અહીંથી બહાર નીકળે. સારું. એ હાલો ને. નકરી નવી નવેલી દુલ્હનની જેમ રેડી જ થાય કરે છે. આમાં જો આ લોકો અહીંયા વ્યૂનો એન્જોય કરે છે, વ્યૂની મજા લે છે. હો લાય લાય લાય. એ નયન, ઓય નયન, આમ જો કેવા વ્યૂની. અહીંથી તો એવું જ લાગે કે આમ જો કેવી મજા આવે. આમ જો આપણે જો મસ્ત મજાના અત્યારે રેડી થઈ ગયા છે. હવે આપણે મજા લેવા જવાની છે. ચાલો ફોટો પાડું. હાલો. નયન, છોકરી ગોત દેવી તને ભાઈ. છોકરી ગોતી ગયો ની. છોકરી ગોત દેવી. નયન બહુ રિહાણો છે. છોકરી માર ગોત દેવાની. બેને કાઈ નથી પારવા. ટાણું આવે ને ગોતી. માને ખાવું દો. નયન રિહાણો ખાલો નહીં થાય. એ હાલો હાલો. એ ગોતી દેજો. ટાણો હતી ગોત દે. હાલો, ત્યારે પાપડા મુકતા. વાંધો નહીં. હાલો હાલો. મમરા મુકતા હે અભી. હવે આપણે નીકળવી. આ બહુ ફાકા ફોજદારી થઈ ગઈ. હાલો હવે. અમે કેટલા મૂક્યા કાલે, અમે કેટલું ફેર્યા. ના સીધો ગેટ આવ્યો. આમ જોવો આ આર્કિટેક્ટ કેવો છે. ખબર છે ક્યાં ગેટ છે. વીકનેસ ગૌશાળા કયો? સમજો દેવાય તારે રોજ અહીંયા જ બેહવાનું છે. કાલની જગ્યાએ પાછો આવે. જય શ્રી કૃષ્ણ દેવાંશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં દેવાંશનો વિડીયો બનાવે છે. હાલો હવે આપણી સવારે નીકળી ગઈ છે. હવે આપણે ત્યાં જઈને મળશું ને ત્યાં મજા કરવાની છે. એટલે તું દાંત બાટ તો કાઢતો અમને લાગે તો અમારે હારે આવ્યો ભાઈ. તું એમ લાગે હાજરે વ્યક્તિ અમારા ઓલામાં ક્યાં આવી ગયો છે. એટલે આ ઉભા રહ્યો. એટલે મારે તને બોલાવવાનો કે નથી બોલાવવાનો? હે, મારે તને બોલાવવાનો છે કે નથી બોલાવવાનો? તો હું કહું કહીજો હું માગો બેહું. ને આમ જો અહીંની ગલીઓ છે ને અમારા સૌરાષ્ટ્રમાં ગાળેદાર જેવી અમારે અહીંની ગલીઓ છે. હો હા, તમારે અહીંયા એવું છે? તમારે અહીંયા એવું છે? એવું છે. આ લોકોને એવું હતું કે અમને ટાઈટ વાહે, પણ અહીંયા જો આ સૂર્ય આવ્યો ને તમે તડકો આવે છે એટલે મજા આવે છે. આ લોકોને ટાઈટ વાતી છે. ટાઈટ હોય છે નથી વાતી. ને આપણે જોવાના છે સ્પેશિયલ માટીના વાસણો. એટલે આપણે ત્યાં આવી જોઈએ કે બધું માટીનું છે ને. અહીંયા બધી આ રાજસ્થાનમાં છે ને બધી બહુ જૂની સંસ્કૃતિ છે ને એટલે જોવાની મજા આવે છે. એટલે ચાલો આપણે જોઈએ.
ફટાફટામાં આવી ગયા છીએ ને જોઈએ તમને બધું માટીના વાસણ છે ને. ઇતિહાસમાં આ લોકોનું નામ છે ઇતિહાસમાં. જો અહીંયા બધા માટીના વાસણ જ છે એમ જો. ने देखो यहाँ पे इसका जो नाम है ना वर्ल्ड के अंदर इतिहास में पूरा इसकी वजह से है. हाकल से ईशा હે माटी नहीं हाकल से जो टूटी जाए आ माटी नहीं साकल से ईशा केवू है केवू वस्तु बनाव्યું છે અયા આને પકડો માટીમાં કેવું કેવું બનાવ્યું છે અય દેવાંશ તૂટી જાય ને તો 500 600 રૂપિયાનું એક થાય આને તો ઈશા તે હાથ પેઇન્ટિંગ છે જીતુભાઈ એ હાથ પેઇન્ટિંગ છે કેવું આર્ટ છે એ જોરદાર આર્ટ છે કેટલું સુંદર છે. આપણી ચેનલમાં જે નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. ત્યાં સુધી તમને બધું બતાવવાની મને મજા આવે. પહેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે બધું જોતા હતા તો ઘણી ખરી વસ્તુ આપણે જોઈ લીધી છે. તમે જુઓ ને વિડીયોમાં બનાવી લેજો. હજી ઘણી બધી વસ્તુ છે આપણે જવાનું છે. જો આ પોટ અલગ છે જુઓ બધું અલગ અલગ જ છે. અહીંયા બધું અલગ અલગ છે. હાલો બીજી દુકાને જાવી આપણે. લીધું છે શું લીધું ભાઈ? કપ ચા પીવાનો બતાવો તો ખરા. दूध कॉफी દૂધ કોફી ઓરિજિનલ ફર કાઢ્યું હોય તો બપોરે ન પડે. અમારે નથી ને આ કપો કેટલો વાવ બહુ સુંદર છે એ. આ માટીના કપમાં પીવાના ઘણા બધા ફાયદા છે. જેવાજમાં રહેવા ન દે નકર તો લઈ લે. આ બેનના સસરા છે ને હમ એ હું ઊભો હોઉં ને તો મિટ્ટીમાં આપણે કેમ પેનથી કરેલા કાગળમાં એ તો એની ખાસિયત કહેવાય. પણ મિટ્ટીમાં જે કરે ને એ મેન ખાસિયત કહેવાય. મિટ્ટીમાં મને મારી જેવો સેમ વસ્તુ મિટ્ટીમાં દોરી દે. એવું છે. સરસ છે. नहीं वो बाहर गए मेहमान गए हुए हैं. अभी फोटो तो बहुत सारे हैं, आपको देखना हो तो उनके पास है श्रीनाथ जी के वगैरह बहुत सारे ये घूमने ले रहे नहीं अगली बार आएंगे ना तो मैं मेरा फोटो वैसा बनवाऊंगा. हैं। देखो वो मुंबई एयरपोर्ट पे भी बनाया हुआ है, गेट पे बना हुआ है। हाँ ये देखो मिट्टी का सब 3D में बनाया हुआ है पूरा। हाँ વાહ ભાઈ ભાઈ આર્ટ તો હકીકતમાં અહીંયા જ છે. હાલો ને આ બારીક બારીક બનાવવું એ કેવી ખાસિયત કહેવાય. ये बम्बई एयरपोर्ट पे लगा हुआ है, टर्मिनल 2 હા गेट पे सामने पूरा एक एक एरोप्लेन बना के इसको ज्वाइंट किया अलग से। સમજ ગયા. ચાલો હવે આપણે અહીંથી અલવિદા કરીએ છીએ અને આપણે નીકળીએ. ચલો સર બહુ મોટા અહીંથી તે અહીંયા સુધી લોકોનું છે. ઓ ભાઈ ક્યાં કર રહ્યા તું? હાલ જો આવ્યો જો આવ્યો જો આવ્યો જો આવ્યો. नहीं साहब यहाँ के ले गए। मैं घर जाऊँ हाँ मैं घर जाऊँ. उधर चले जाओ, होटल रहेगा। જો આપણે ખીમનાર બેઠકમાં આવી ગયા છીએ. આમ જો ખીમનોરની બેઠક છે અહીંયા. એ પૂરા ઉસકાઈ છે ને એ ये बाउंड्री पूरा सही है. એ આખું આખું છે ને એ અહીંનું જ છે. ये भी उनका ही है. એ ભી ઉનકા હે. એ ખેત હે ક્યાં? અહીંયા હરિરાય મહાપ્રભુજીની બેઠક છે. ચાલો હવે આપણે ત્યાં અંદર જઈએ પણ અંદર ફોન અલાઉડ નહીં હોય એટલે આપણે અહીંયા એન્ડ કરી થોડી વાર પછી તમને બધું બતાવીએ. જો અહીંયા છે ને મહારાણા પ્રતાપનું વ્યક્તિ યુદ્ધ થયું હતું ને અહીંયા રક્ત તળાઈ છે જ્યાં અહીંયા લોહી બધું અહીંયા આવ્યું હતું. જો અહીંયા તાળું મારેલું છે ને ત્યાં. ये साल में एक ही बार गुलाब खुलता है चैत्र महीने के अंदर। जो मार्च महीना आएगा ना उसमें इसके अंदर गुलाब के फूल और पानी डालते हैं। मिनिमम 5000 फूल डालेंगे और एक बार इसमें 25 लीटर पानी डालेंगे, ठीक है ना। यहाँ से मुंदनी मिट्टी से पैक कर देंगे और ये पूरा भट्टी के ऊपर लकड़ी जलेगा पूरा दिन भर। जो स्टीम बनेगा वो इस पाइप में आएगा, ठीक है ना। और ये जो कंटेनर देख रहे हो वो ठंडे पानी से भरा हुआ है, ये गर्म पानी का है और ये ठंडे पानी का नल, ये गर्म पानी का नल, ठीक है ना। जैसे स्टीम पानी के अंदर आएगा तो स्टीम इस रिंग में होके तांबे में इधर आके गिरेगा। एक एक बूंद इकट्ठा करो सुबह से शाम तक। जो पूरा गुलाब जल बोलो या गुलाब अर्क बोलो एक ही चीज़ है। समझ में ये रोज बना गुलाब में भरवाना हाँ इसके अंदर भरते हैं गुलाब के फूल और पानी। पानी भरा के જો આપણે છે ને અત્યારે ગુલકંદ ને એવું બધું લેવાનું છે, શરબત ને એનું તો આપણે ટેસ્ટ કરાવે છે. અત્યારે કરાવે છે ગુલાબનું શરબત, આપણે ટેસ્ટ કરાવે છે. ને ગુલાબ કેવું છે ને એ તમને ને બતાવું ગુલાબનું એકનું જ કરવું છે. કારણ કે બધા ફ્લેવર છે આમાં. जीवन टेस्ट करो आप।
एक नंबर ने एक नंबर वस्तु जो है। दूध या लस्सी तीनों के साथ आप ले सकते हो। લસ્સી કેની સાથે हाँ, हाँ लस्सी में नाख्યું के ने भी लोगे उतना ही मजा आएगा पीने में। આ કેનું છે ઈશા ये नागरवेल पानी। ઈશા કાંઈ ઘટે નહીં હો કાઈ ઘટે નહીં ને કાંઈ એક ઘટે નહીં. નંબર. આવું તો મેં ક્યાંય જોયું નથી નહીં ઈ નથી પીવું ઈશા પછી જો પેલું. આ અરે. એક હવે સાહેબ આ હવે નાગરવેલના પાનનું ટેસ્ટ કરાવે છે કેવું છે ચાલો આપણે આનું ટેસ્ટ કરી લઈએ જો લાગે છે એમ પાણી જેવું પાણી જેવું જ લાગે કેમ કે આ ઓરિજિનલ નેચરલ છે કોઈ કેમિકલ મિલાવટ નથી એટલે વસ્તુ સારી લાગે કેવું છે લાય તો હું ટ્રાય કરું જો આપણે ટ્રાય કરીએ દિલથી બહુ મસ્ત વસ્તુ છે આપણને એમ લાગે આપણે મોઢામાં પાન છે આપણે કેમ પાન મોઢામાં મસાલા પાન નાખીએ તરત પૂરું થઈ જાય બહુ સરસ છે ને બહુ સુંદર છે વસ્તુ એક નંબર છે એ ગુલાબ ये रोज वाटर आएगा जो आप आंखों में डालो देखो, जो आंख में डालोगे कभी जलन नहीं आएगा। खोल दो आंखें, खोल दो ना, पूरा बंद करके घुमा दो चारों तरफ। इतना ठंडक ताजगी के लिए नेचुरल चीज है। નેચરલ અમારું એમાં એવું હતું કે મોઢું છે ને ધૂળ ધૂળ બહુ થઈ ગયું લાઈક સાફ કરી નાખતો સાફ કરી આ ગુલકંદ છે ઓરિજિનલ नेचुरल गुलकंद, एकदम नेचुरल गुलकंद है आपकी पानथड़ी, खड़ी साकर मिश्री, ओरिजिनल मध। मध में ओरिजिनल मध में यहाँ पे मध मिलता है क्या हाँ ओरिजिनल मिल जाएगा। ये अपने पास प्योर मध आएगा, छोटी मधुमक्खी का। ओके ये क्या है ये मुखवास में बना हुआ नेचुरल पान मुखवास। जो पान का मजा लेना है तो नेचुरल पान का पत्ता लाने का, तू लेने उसमें 1 चम्मच डाल के फिर खाओ। એ જરીક જ કરાવજો નાલો આપણો લઈ જાય ખાવા નથી ને શરદી શરદી કરીને કઈ ખાવા ન દે અમારા આ ભાઈ છે ને આ મિશ્રીને બહુ સડાવે છે સડાવતા કાંઈ નથી એમ છોકરાને ભૂખ લાગે ખાવા દાવ એમ તો મિશ્રી अपने रोज का इत्र, કાંઈ બોલો અમને કઈ મળ્યું જ નહીં सुगंधी हवा के साथ में खुशबू चलेगा। આમ છે एक नंबर ने ये मोगरा नो बस अब नहीं देखने का चलेगा यार बहुत अच्छा है सब आइटम और भी आँख में चाहिए ये नेचुरल फेस पैक बना हुआ जो मुल्तानी मिट्टी में हाँ फेस पैक, ऐसा मुल्तानी मिट्टी, गुलाब की पंखुड़ी, चंदन, एलोवेरा, हल्दी में ચાલો અમે તો લઈ લીધું છે પણ તમે જ્યારે રાજસ્થાનમાં આવો ને તે અહીંથી લઈ લેજો માં ચૈત્રી ગુલાબ રોજ નામ છે જોવા તમને એક બતાવી દઉં હલ્દી ઘાટી જાવ ને ત્યાં આડું જ આવે ये 200 रुपए का एक બાદશાહી બાગ ને એક્ઝેક્ટ સામે બાદશાહી બાગ ને એક્ઝેક્ટ સામે બાદશાહ બાગની એક્ઝેક્ટ સામે પેલો બાદશાહ બાગ સીધો ઓકે આ બાગ છે એની એક્ઝેક્ટ સામે છે ચાલો હવે આપણે લઈ લેવી ને આપણે બહુ લેટ થાય છે એટલે આમ નથી ને આમળું તોડવા નથી દેવું એટલે આ કવિ ના પાડે ક્યાંય છે જ નહીં ન્યા જોઈને આવ્યા અમે હાલો હાલો આ બાદશાહ બાગમાં રહીશું બાદશાહી બાગમાં જો આપણે અહીંયા બાગમાં આવી ગયા છીએ રામ રામ સર જો તમારે દેશી છે ને આપણે ધોરિયો હો ભાઈ દેશી ધોરિયો જો જો દેવાંશ કેવો છે મસ્તીકનું છે ને રાઈ ખળખળ રહે તું પાણી હેલો તો ચાલો હવે આપણે આગળ થોડીક મુલાકાત લેવી કારણ કે માળી અહીં બધા કામ કરે છે થોડાક વૃક્ષોનું કટિંગ થાય છે માળી કટિંગ કરે છે બધું જો તો ચાલો આગળ જઈને મળીએ. વિચાર તો તમે કરો હા મજા હો ભાઈ રાજસ્થાની જે મજા છે ને શું જોવા જવું છે શું હાલો મોટર હાલે છે મોટર આમ જો એલા એ આવી મજા તો કોઈની જોયે નથી હે ભાઈ કેવી મજા એ નાવાનું છે હો ભાઈ નાવાનું છે મજા આવી ગઈ હો ઈશા કેવી મજા આવે છે આવી વાડી હોય ને તો મજા કંઈક અલગ છે હો અહીંયા કોઈને આવવું નહોતું અહીંયા ઈશા પરાણે બધાને લઈને આવી હવે બધાની મજા આવે છે એ આમલાન ઝાડ મેં પહેલી વાર જોયું તાજ હોય ઈશા કેવું છે એમ નહીં એ આંબળા ને અહીંયા આંબળા છે ને દોડવા દે છે અહીં મધની માખ્યું છે જોજો એલા બહુ મધની માખ્યું છે હો હલાવતા નહીં ભાઈ ને આમ તો આંબળા તો રૂમ ઝૂમ હાલ બેટા અહીંયા દેવાન કેવી મજા આવે છે ભાઈ મસ્તીની મજા આવે છે આમ જો આ બધા કેવા મજૂરિયા કેવું વીણવા મળ્યા જો મજૂરિયા કેવું વીણે આમ જો હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી આ બધા ગાંડા ઘેલા થઈ ગયા હે આ બધા ગાંડા ઘેલા થઈ ગયા હો ઈશા મારા વાલા આંબળા જો ખાવાની મજા છે ને જે વાડીમાંથી તોડી દેવાંશ ને મજા આવે હો અહીંયા જો આમ જો રાસ રમો હાલો રાસ કરી દો દેવાંશ
ये हल्दी घाटी है हाँ? हाँ मेन हल्दी घाटी यही है। जो मेन हल्दी घाटी बोलते हैं ना वो यही है। इधर देखो इधर देखो इधर देखो इधर देखो। हाँ। ये हल्दी घाटी ये देखो यहाँ पे पूरा पहाड़ ऐसा ही है। પૂરા આ મેન હલ્દી ઘાટી છે. આપણે રિક્ષા મેં ગયા છે આપણે આગળ એટલા આવી ગયા છે આ રિક્ષા ઉલ્લે એમ છે આગળ ઊંચું ઊંચું આવતું જાય ને એટલે એટલા માટે જો આ હલ્દી ઘાટી છે આખી. આ રિક્ષા ક્યાં જાય છે ભાઈ? હલ્દી ઘાટ બોલ દો બીજા ગામ. હલ્દી ઘાટ એને છે ને આમ જો અહીંયા જમરૂ ખેટિંગ એડા છે ને એપલ મૂકી દીધું છે કે હું ખાતો જાય એક બટ કોમાં લઈને બે જાઓ કેતો દેવાંશ. બીજા પેલા કે ગારિયાધાર હલો ગારિયાધાર પપ્પા સામું જઈને બોલ ગાડિયાધાર કે ગાડિયાધાર હલો ગારિયાધાર અમરેલી સુરત મોટા વરાછા નાના વરાછા કે દેવાની અહીંયા મોત ચડી હો.